બે દી ઉઠાડી મારે 5 દી વાગેલા ભાઈ આમાં વિડિયા નો હોય એટલે તો ખાવા મળે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને આજે વાર છે શનિવાર ને જોબનો દિવસ થઈ ગયો છે. આપણે રેડી થઈ ગયા છે નાહી ધોઈને જોબે જવા માટે. એટલે બધાય તો સૂતા છે કારણ કે ઓફ ડે છે એ લોકોને, વીકેન્ડ છે એટલે આપણે જોઈએ રેમિલભાઈ કઈ રીતના સૂતા છે અને સવારમાં તેને ઉઠાડીએ કારણ કે ભાઈ આપણને રાત્રે એવું કહીને સૂતા હતા કે તમે ઉઠાડતા નહીં આપણને. રેમિલ, તારે ઉઠવાનું નથી ભાઈ? આ બબ્બે બ્લેન્કેટ રાખીને ભાઈ મારે તું મને 2 દી ઉઠાડી મારે 5 દી વાગેલા એમને. એટલે તું મને ધમકી આપશે, ઓપન ચેલેન્જ આપશે. તું તો મને દરરોજ ઉઠાડીને જાશો ને. ઈ તો ભાઈ વ્યવહાર હશે. એમને વ્યવહારે થોડો, અમારે તો વાલ મારે શનિવારે જોબ હોય તો હું વહેલો ઉઠું શનિવારે, બાકી તારે મને દરરોજ ઉઠાડવાનો હોય. તો ઉઠવાનું થાય ભાઈ. તારે ઉઠી જાવ ને આપણે સમજીને. ભાઈ તમે દરરોજ અમને ઉઠાડીને વહી જતા હો તો આજે તો ભાઈ તમારે કાયદેસર ઉઠી જાવ. અમારી પહેલા ઉઠી જવાય કે ભાઈ હાલો હું ઉઠી ગયો છું એમ. તો હુવાનું થાય હો ભાઈ, કાયદેસર. એમને આજનો તમારો પ્લાનિંગ શું છે? ખબર નહીં, હવે ઉઠી બસ કરવું પડે. પણ ઉઠો તો ખરા. અત્યારે થોડો ટાઈમ થયો છે ઉઠો. તો તમારે કેટલા વાગે ઉઠવાનું છે? મૂડ ઉપર આધાર. કેટલા? મૂડ ઉપર આધાર. મૂડ ઉપર આધાર. તો વાગી ગયા છે ઓલમોસ્ટ 9 અને હું જઈ રહ્યો છું મારી જોબ પર. તો આગળ બન્યા રહો અને મળીએ આપણે બ્રેકમાં, કારણ કે હું તે પહેલાં તો શૂટ નહીં કરી શકું, જોબ પ્લેસ પર છું એટલે. તો બ્રેકના ટાઈમે હું તમને પાછો મળીશ. ઘરે જવામાં પણ લેટ થઈ ગયું છે તો હવે જઈએ છીએ આપણે ઘરે. અને વાગી ગયા છે ઓલમોસ્ટ 8. જ્યારે વહેલા શિફ્ટ મારી પતી જતી હોય ત્યારે તો ફ્રેન્ડ સાથે ગાડીમાં જતો રહો, પણ પછી જો મોડેકથી શિફ્ટ હોય ત્યારે બસનું ટ્રાન્સપોર્ટેશન, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરવું પડે છે અને 2-3 બસ ચેન્જ કરવી પડે. એટલે ઓલમોસ્ટ મારી 2 કલાક જેવુંનું ટ્રાવેલિંગ હોય. તો અત્યારે આપણે વેઇટ કરીએ છીએ બસનો અને હમણાં જ આપણી બસ આવી જશે અહીંયા સ્ટેન્ડ પર. એટલે આપણે અહીંથી જઈશું ડાયરેક્ટ આપણા ઘરે, કે જે ઘરની નજીક જ ઉતારે છે. આજે વાર થઈ ગયો છે રવિવાર અને જઈ રહ્યા છીએ આપણે બહાર, કારણ કે ઘરે કંટાળતા હતા. રેમિલભાઈ છે એ પોતાનું જોબનું વર્ક કરતા હતા ઘરે અને બિઝી હતા, એટલે મેં કીધું કે ચાલ હું બારો આટો મારવા જાઉં, પછી તું મને પિકઅપ ત્યાંથી કરી લેજે. એ ભાઈ જ્યારે ફ્રી થશે ત્યારે આપણે લેવા આવી જશે. અને અત્યારે મેં એવું વિચાર્યું કે હું જાઉં ટેમ્પલે, કારણ કે તે લોકો સેટરડેના દિવસે જઈ આવ્યા હતા મંદિરે અને યુઝ્યુઅલી વીકમાં જતા હોય, પણ મારે ટાઈમ નહોતો રહ્યો એટલે મેં કીધું હું મંદિરે જાઉં અને દર્શન કરું અને પછી તું મને ત્યાંથી પિક કરી લેજે. તો ચાલો જઈએ મંદિરે. તો ભાઈ ફાઇનલી બસનો વેઇટ કરું છું બસ સ્ટોપ ઉપર, કારણ કે આપણને બતાવી દીધું છે કે બસ 1 મિનિટની અંદર આવશે. એટલે આપણે વેઇટ કરવી છે બસનો. અને અહીંયા આવીને આ યલો લાઇનમાં બસ ઊભી રહેશે. આપણે બસમાંથી નીચે ઉતરીને બસ સ્ટોપેથી જઈ રહ્યા છે મંદિરે. મંદિર છે નજીક જ આવેલું છે અને મંદિરનું નામ છે ભારતીય મંદિર. એટલે ત્યાં જાશું આપણે અને દર્શન ને એવું કરશું અને થોડીક વાર ત્યાં બેસશું, એન્જોય કરશું. અને ત્યાં પણ તમને બતાવીશ કે કઈ રીતનું છે. અને આપણા હિન્દુ લોકો જેટલા હોય, ઇન્ડિયન લોકો મોસ્ટલી, તે લોકો ત્યાં આવતા હોય અને પ્રેયર કરતા હોય. બીજા કન્ટ્રીવાળા પણ હિન્દુ લોકો હોય તે આવતા હોય, પણ મોસ્ટલી તો ઇન્ડિયાવાળા જોવા મળે મને ત્યાં. એટલે આપણીવાળા ઘણા માણસો હોય ને વીકેન્ડ હોય એટલે ફૂલ જવું જોઈએ, કારણ કે બધા વીકેન્ડ પર ફ્રી હોય એટલે મંદિરે ને એવું વિઝિટ કરવાનું પસંદ કરતા હોય. અને આ છે એ ટેમ્પલ આવી જાય છે અને આ ટેમ્પલનો જે એરિયા છે, આ પાર્કિંગ એરિયા જતાની સાથે જ આવે છે. અત્યારે 3-3:30 જેવું થયું છે એટલે પબ્લિક તો કોઈ છે નહીં, નકર તો અહીંયા ગાડીઓ ને એવું હોય ને. તો જઈએ આપણે ઉપર જોઈએ. તો આ સાઈડ છે, આ મેન રોડ છે અને આ બીજી રોડ હોય અને આ જ એનો મેન એન્ટ્રી ગેટ છે. પણ આપણે પાછળની સાઈડ છે એવા, અને જાતાની સાથે જ ત્યાં અહીંયા ગેટ આવી જાય છે. આ રીતના આપણે અંદર જઈએ એટલે સામેની સાઈડ મંદિર આવી જાય છે. અને અહીંયા શૂઝ કાઢવા માટેના બોક્સ છે, તો અહીંયા આપણે આપણા શૂઝ કાઢી લઈશું.
તો આપણે ફાઇનલી મંદિરે જઈને આવતા રહ્યા છીએ અને રેમિલભાઈનો કોલ આવી ગયો છે એટલે રેમિલભાઈ આવે છે હમણાં આપણને લેવાના આપણે રેમિલભાઈને મળશું અને અમે બે જઈએ છીએ હેર કટિંગ કરાવવા તો ચાલો જઈએ હેર કટિંગ વાગી ગયા છે 8:30 અને અમે લોકો આવતા રહ્યા છીએ ઘરે અને કોઈને જમવાનું હતું નહીં એટલે હું ને રેમિલભાઈ બે જમવામાં હતા તો અમે એવું લોકો વિચાર્યું કે પીઝા બહારથી લઈ આવીએ અને અત્યારે પીઝા પાર્ટી હાલે છે અને રેમિલભાઈથી રહેવાનું નહીં એટલે રેમિલભાઈ ચાલુ કરી દે છે એટલે તમને બતાવું કે ભાઈ જોવો તમે ખાલી અને તમને ન્યૂ હેરસ્ટાઈલમાં જોવા મળશે આજ રેમિલભાઈ તો તમે હેરસ્ટાઈલની કોમેન્ટ કરજો કે હેરસ્ટાઈલ એના ઉપર કેવી લાગે છે રેમિલભાઈ અહીંયા ખાવા માંડ્યા છે રેમિલભાઈથી રહેવાનું નહીં રેમિલભાઈ શું ખાવ છો તમે તું ખાવા માંડ ને ભાઈ આમાં વિડિયા નો હોય એટલે તું ખાવા માંડ અહીંયા રેમિલભાઈ આપણને કેપ્ચર થઈ ગયા છે અને આ રેમિલભાઈનો ફેવરિટ પિઝા છે કયો છે રેમિલભાઈ પનીર તડકા પનીર તડકા છે રેમિલભાઈનો ફેવરિટ છે અને આપણો બીજો છે આપણો અહીંયા રેડી છે સ્લિંગ શોટ આપણો છે અને રેમિલભાઈનો પનીર તડકા છે તો રેમિલભાઈ આજ તમારો નવા હેરસ્ટાઈલ તો બતાવો ઓડિયન્સને તમે સામું તો જોવો એકવાર પણ આમ તમે જોવો તો ખરા ન્યૂ લોક જોવો રેમિલભાઈનો તમે રેમિલભાઈ મોઢું સંતાડે છે પણ વાંધો નહીં કેટલાક દી સંતાડશે આજ સંતાડશે કાલ સંતાડશે પરમ દિવસે તો આવું જ પડશે રેમિલભાઈને તમે જોવો ભાઈ સામું નથી જોતા કેમેરાની ભાઈ તું બંધ કરેલા તમે જોવો ખાલી ભાઈને તમે તો આપણે અહીંયા સુવાની તૈયારી કરી અને વિડીયોને કરશું અહીંયા જ એન્ડ તો કાલે પાછા નવા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરો તો વિડીયોને કરશું આપણે અહીંયા એન્ડ સો એવરીબડી ગુડ નાઇટ એન્ડ બાય